Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. પાટણમાં ભરતસિંહ ડાભીને સામે ચંદનજીને મેદાનમાં ઉતારે છે. ઠાકોર સામે ઠાકોરનો જંગ છે. કઈ પ્રકારની આજે તૈયારી છે ચંદનજી તમારી સાથે? ચંદનજી આજે મેદાનમાં તમે ઉતરી ગયા છો, કોંગ્રેસે તમને જાહેર કરી દીધા છે, કયા મુદ્દાને લઈને તમે આગળ વધશો? સૌથી પહેલાં તો અમારા મવડી મંડળનો આભાર માનું છું. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગે સાહેબ હોય, અમારા સોનિયાબેન હોય, અમારા રાહુલ ગાંધી હોય, કે પછી ગુજરાતનું નેતૃત્વ શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, કે જગદીશભાઈ ઠાકોર હોય, કે લોકસભાના જે સમર્થક ધારાસભ્યો એમને મને જે ટિકિટ આપવા માટે સહમત ઉઠાઈ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણમાં એવા કયા મુદ્દા છે જેને લઈને તમે મેદાનમાં ઉતરશો અને લોકો વચ્ચે જશો તમે? અનેક મુદ્દાઓ છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પાટણમાં જ કેમ અન્યાય કરવામાં આવ્યો? પાટણમાં અનેક પ્રકારના જે મુદ્દાઓ લઈને દિલ્હીમાં જે રજૂઆત કરવાથી પૈકીનું કશું થયું નથી. આજે વર્લ્ડ હેરિટેજમાં મૂકેલી રાણીની વાવને ડેવલપ કરવામાં ના આવી. આજે કેન્દ્રીય વિદ્યાલય જે કેટલાય સમયથી બનીને તૈયાર પડ્યું છે એમાં વિદ્યાર્થીઓની પણ આજે બેસવાની વ્યવસ્થા નથી કરી. પાટણના રેલવેનો કોઈ પ્રશ્ન હોય, સિદ્ધપુરમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે, સટલાસણમાં પણ ખેડૂતોના જે રેલવેના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં નહીં આવ્યા અને દેશ વિદેશમાંથી એમઓયુ કરવામાં આવ્યા. તો પાટણ જિલ્લામાં પણ એમઓયુ એક પણ કરવામાં ના આવ્યું. એટલે મારો યુવાન આજે જે બેરોજગાર બની ગયો છે એના કારણે જે વિકટ પરિસ્થિતિ, આ બધાય મુદ્દા હું દિલ્હી સુધી પહોંચાડીશ અને હું સ્થાનિક ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટી જે મારી પસંદગી કરી છે એટલે લોકોનો પ્રેમ જીતીશ, લોકોને વિશ્વાસ જીતીશ અને વિશ્વાસ સાથે જંગમાં ઉતરીશ અને જીતીને દિલ્હી પહોંચીશ. એવી પણ એક વાત સામે આવી રહી છે કે જે પાટણમાં સદારામ બાપાના એક પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવવાની તૈયારી હતી. શું ભારતીય જનતા પાર્ટી લાગી રહી છે કે સદારામ બાપાનું કાર્ડ અહીંયા ખેલવા માગે છે? સદારામ બાપા એ સર્વ ધર્મના સંત છે, મારા પણ ગુરુ છે. હું પણ સદારામ બાપાને પાછલા 40 વર્ષથી સદારામ બાપા સાથે જોડાયેલો છું. અમારો વિશાળ સમુદાય પણ ઠાકોર સમાજ પણ એ સદારામ બાપા સાથે જોડાયેલો છે. એટલે સદારામ બાપાની આસ્થા દરેક વ્યક્તિ સાથે જોડાયેલી છે. સદારામ બાપાના સર્વ ધર્મના લોકોને આશીર્વાદ મળ્યા છે અને મને પણ આશીર્વાદ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. બિલકુલ, અમારી સાથે ચંદનજી હતા જે પાટણની વિકાસને લઈને પ્રશ્નોને લઈને મેદાનમાં ઉતરી રહ્યા છે. કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ, ગુજરાત તક, પાટણ.